વિસાવદર જગન્નાથ મંદિરે ભગવાનની નેત્રોત્સવની વિધિ કરવામાં આવી હતી। વિસાવદર જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન જગન્નાથની 7મી રથયાત્રાનું આયોજન થયેલું છે, ત્યારે આજે ભગવાન જગન્નાથજી ગંજીવાડા ગોપી મંડળમાં મામાની ઘરે મોસાળો કરવા ગયેલા અને ગઈકાલે ભગવાન વાજતે ગાજતે નિજ મંદિરે પધાર્યા છે। ત્યારે મોસાળમાં ભગવાન જગન્નાથજી, બળદેવજી અને બહેન સુભદ્રા મોસાળમાં બહુ જ લાડ કરતા હોય અને અવનવી વાનગી આરોગતા હોય, તેથી ભગવાનને કેરી, ગુલાબ, જાંબુ બહુ ભાવતા હોય અને આરોગતા હોય, ત્યારે ભગવાનને નેત્રોત્સવ ઉજવવામાં આવ્યો છે। નેત્રોત્સવ વિદ્વાન શાસ્ત્રીઓના મંત્રોચ્ચાર સાથે પૂર્ણ થયો હતો। श्री जगन्नाथ भगवान की जय। आज रोज भगवान जगन्नाथजी ने पोताना मोशाळामांथी नेत्रोत्सव विधि माटे पोताना निज स्थान पर लई आववामां आवे के ज्यारे भगवाननी आँखो उठे छे त्यारे एना मोशाळानी अंदर भगवान ने लई जाय जगन्नाथजी ने, त्यारे त्यां अनेक प्रकारनी एने फ्रूट फळादीओ खवराववामां आवे। भगवाननी अनेक प्रकारथी एनी सेवाओ कराववामां आवे। त्यारे आज रोज भगवान जगन्नाथजी परमात्मा, परम निजानंद, परम कृपाळु परमात्मा ने निज स्थाननी अंदर लई आवी अने नेत्रोत्सव विधि भगवान ने अंजन विधान ए कराववामां आव्युं। विसावदरनी अंदर जगन्नाथजी महाराज अने जगन्नाथजीनी पूर्ण अनुकंपाथी सर्व भाविक भक्तजनों તેમજ જગન્નાથ ટ્રસ્ટ દ્વારા જે 2 દિવસનું આયોજન તારીખ 6/7/2024 અને 7/7/2024 રોજ આજના દિવસે ભગવાનનો નેત્રોત્સવ વિધિ અહીંયા ભગવાનની ષોડશોપચારથી પૂજા અને ભગવાનનું નેત્રાંજન પરિપૂર્ણ થયું અને કાલના દિવસે તારીખ 7/7/2024 રોજ ભગવાનનો અન્નકૂટ દર્શન, 56 ભોગ, ભગવાનની મહાઆરતી અને भगवाननो रथनी अंदर आरूढ़ विधान अने भगवाननी भव्यती भव्य शोभायात्रा विसावदरनी अंदर ए वेद मंत्र घोष द्वारा अने सर्व भक्तोजनों द्वारा करवामां आवशे। जय जगन्नाथ।